આપણામાંથી ઘણા લોકો ઓફર અને ડિસ્કાઉન્ટની આશા રાખે છે, ખાસ કરીને જ્યારે લોન ચૂકવણીની વાત હોય ત્યારે. પરંતુ શું તમે જાણો છો કે છેતરપિંડી કરનારાઓ નિર્દોષ ગ્રાહકોને છેતરવા માટે આ જ યુક્તિનો ઉપયોગ કરે છે? ચાલો સમજીએ કે તેઓ કેવી રીતે કામ કરે છે અને તમે તેનાથી કેવી રીતે સુરક્ષિત રહી શકો. નમસ્તે, હું ટીવીએસ ક્રેડિટમાંથી કોલ કરું છું. તમને એક સ્પેશિયલ સ્કીમ ઓફર કરવામાં આવે છે. જો તમે તમારી આગામી ઈએમઆઈ આજે જ ચૂકવો તો તમને તેના પછીની ઈએમઆઈ પર 50%ની છૂટ મળશે. કૃપા કરીને હું તમને જે બેંક એકાઉન્ટની વિગતો શેર કરું તેમાં તરત જ રકમ ટ્રાન્સફર કરી દો. આ ઓફર માત્ર આજ માટે જ માન્ય છે, તેથી ચૂકશો નહીં. આ એક સ્કેમ છે. છેતરપિંડી કરનારાઓ ઘણીવાર ગ્રાહકોને ડિસ્કાઉન્ટ અથવા ઈએમઆઈ માફીના ખોટા વચનો આપીને લલચાવે છે અને ગ્રાહકોને તેમના વ્યક્તિગત બેંક એકાઉન્ટમાં અથવા યુપીઆઈ લિંકમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે કહે છે. એકવાર આવી ચૂકવણી થઈ જાય પછી પૈસા હાથમાંથી જતા રહે છે અને ગ્રાહકના લોન એકાઉન્ટની ચૂકવણી બાકી રહે છે. મેડમ, જો તમે આજે જ 3 ઈએમઆઈ ક્લિયર કરો તો અમે તમને એક સંપૂર્ણ ઈએમઆઈની છૂટ આપીશું. આ મર્યાદિત સમયની ટીવીએસ ક્રેડિટ ઓફર છે. બસ આ યુપીઆઈ આઈડી પર હમણાં જ ચૂકવણી કરો અને તમારા લાભ એક્ટિવેટ થઈ જશે. છેતરપિંડી કરનારાઓ મોટે ભાગે ભારે ઉતાવળ કરે, જેનાથી ગ્રાહકો ઝડપથી કાર્ય કરવા માટે દબાણમાં રહે અને તેમને વિચારવાનો કે ચકાસણી કરવાનો સમય જ ન મળે. યાદ રાખજો, ટીવીએસ ક્રેડિટ ક્યારે વ્યક્તિગત કોલ કરીને અથવા ગ્રાહકોને કોઈ વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહીને ઈએમઆઈ માફી અથવા ડિસ્કાઉન્ટ ઓફર કરતી નથી. નમસ્તે, હું ટીવીએસ ક્રેડિટમાંથી કોલ કરું છું. અમારી પાસે તમારા જેવા નિષ્ઠાવાન ગ્રાહકો માટે એક સ્પેશિયલ સ્કીમ છે. જો તમે આજે માત્ર 3 ઈએમઆઈ અગાઉથી ચૂકવો તો અમે તમારા છેલ્લા 2 હપ્તા સંપૂર્ણપણે માફ કરીશું. તમારે માત્ર પૈસા હું તમને જે એકાઉન્ટ વિગતો મોકલું છું તેમાં ટ્રાન્સફર કરવાના છે. ખરેખર આ ઉપયોગી લાગે છે. શું ખરેખર આ અધિકૃત છે? હા, સાચે જ આ ઓફર મર્યાદિત સમય માટે છે. કૃપા કરીને જલ્દી કરો, નહીંતર આ સ્કીમ બંધ થઈ જશે. આ સાચું નથી. ટીવીએસ ક્રેડિટ ક્યારેય આ રીતે ઈએમઆઈ માફી, ડિસ્કાઉન્ટ અથવા લોન સેટલમેન્ટ ઓફર કરશે નહીં. છેતરપિંડી કરનારાઓ ગ્રાહકોને છેતરવા માટે તરત જ વ્યક્તિગત એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનો અથવા યુપીઆઈ ચૂકવણી કરવાનો આગ્રહ રાખે છે. કૃપા કરીને યાદ રાખજો, તમારી ચૂકવણી હંમેશા ટીવીએસ ક્રેડિટની અધિકૃત વેબસાઇટ દ્વારા સાથી એપ દ્વારા અથવા બ્રાન્ચ ઓફિસ કે માન્ય પાર્ટનર આઉટલેટ પર જઈને જ કરો. ક્યારેક એવું પણ બની શકે કે ખરેખર કોઈ ટીવીએસ ક્રેડિટ કલેક્શન એક્ઝિક્યુટિવ તમને તમારી ચૂકવણી વિશે અથવા ચડત રકમ વિશે યાદ અપાવવા માટે કોઈ મોબાઈલ નંબર પરથી કોલ કરે. આ ટીવીએસ ક્રેડિટના અધિકૃત પ્રતિનિધિઓ છે, પરંતુ આવા કિસ્સાઓમાં પણ તેઓ હંમેશા તમને માત્ર અધિકૃત ટીવીએસ ક્રેડિટ ચેનલ દ્વારા જ ચૂકવણી કરવા માટે જણાવશે. તેઓ તમને ક્યારેય કોઈ વ્યક્તિગત એકાઉન્ટ અથવા યુપીઆઈ આઈડી પર પૈસા મોકલવાનું કહેશે નહીં. જો તમને ક્યારે ડિસ્કાઉન્ટ અથવા ઈએમઆઈ માફી ઓફર કરતા આવા શંકાસ્પદ કોલ આવે તો તેમના પર વિશ્વાસ કરશો નહીં. તેમના વિશે તરત જ ટીવીએસ ક્રેડિટ કસ્ટમર કેરને અને 1930 પર ફોન કરીને સાયબર ક્રાઇમ હેલ્પલાઇનને જાણ કરો. તમે સંચાર સાથી પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશન પર પણ આવા નંબરની જાણ કરી શકો છો. ઝડપથી જાણ કરીને તમે માત્ર પોતાને જ સુરક્ષિત કરતા નથી, પરંતુ છેતરપિંડી કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી થવાની સંભાવના પણ વધારી શકો છો. ટીવીએસ ક્રેડિટ ખાતે તમારી નાણાકીય સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સાવચેત રહો, તમારા મહેનતથી કમાયેલા પૈસાને સુરક્ષિત રાખો અને યાદ રાખજો, છેતરપિંડી કરનારાઓ ચેડા કરે છે પણ સતર્કતા જીતે છે.